ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથી કોલેજ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો। બ્લડ ડોનેશન કરનાર મહાનુભાવોને કેબિનેટ મંત્રી શ્રી દ્વારા સન્માનિત કરાયા। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિન એટલે સદભાવના દિવસથી પાટણ જિલ્લામાં સેવા અને પ્રકૃતિ સંવર્ધનને લગતા અભિયાનનો પ્રારંભ થયો હતો। તે અંતર્ગત સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અને હોમિયોપેથિક કોલેજમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો, જેમાં રોટરી ક્લબ, શ્રી મોડ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડક્રોસ સોસાયટી સિદ્ધપુરના ઉપક્રમે બ્લડ ડોનેશન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન, મદદનીશ કલેક્ટર શ્રી કુ હરિણી KR, પ્રાંત અધિકારી શ્રી જય બારોટ, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણા, સિદ્ધપુર APMC ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ, સંગઠનના આગેવાનો શ્રી શંભુભાઈ દેસાઈ, વિક્રમસિંહ ઠાકોર ઉપરાંત રોટરી ક્લબ, શ્રી મોઢ મોદી સમાજ હિતવર્ધક ટ્રસ્ટ, રેડક્રોસ સોસાયટીના પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ, બ્લડ દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સેતુ કાર્યક્રમ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે સરકારે સમગ્ર ગુજરાતની અંદર સેવા સેતુનો કાર્યક્રમ પણ નિર્માણ કર્યો છે। એના ભાગરૂપે અહીં આગળ બિલિયા મુકામે 19 ગામો ભેગા થઈને એની શુભ શરૂઆત થઈ છે। 19 ગામના લાભાર્થીઓ જ્યારે સરકાર એમના આંગણે આવી છે, એક પણ લાભાર્થી રહી ના જાય એના માટે 13 વિભાગ અને 55થી વધારે સેવાકીય જે યોજનાઓ છે એ યોજનાઓ ગામ સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અમારા આદરણીય કલેક્ટરશ્રી એમની ટીમે જે કર્મયોગી સાચા અર્થમાં કહી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે। ભૂતકાળમાં પણ તમે ગુજરાત સરકારની 9મી જે સેતુ અભિયાન જે હતો એ પૂર્ણ થયો ત્યારે 2,89,00,000 લોકોએ ખરેખર એનો લાભ લીધો હતો અને 99.88% એનું રિઝલ્ટ ખરેખર આવ્યું હતું। એ અદ્ભુત છે। આવનાર સમયમાં સિદ્ધપુરમાં પણ આવી રીતે 3 વિભાગથી થવાનું છે। આજે બિલિયા છે, આવનાર સમયમાં કાકોશી થશે અને એના પછી કલાણા થશે। એ પ્રકારે 55 ગામો ઠેઠ સરકારના અને જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મામલતદાર કોર્ટ, બધી જ લોકો જે સેવા કે પ્રવૃત્તિ છે એ બધી ગામે જઈને લોકોને લાભાર્થીઓને પૂર્ણ કરશે એની મને ચોક્કસ ખાતરી છે। આ બધા પાસે હું અપેક્ષા રાખું છું કે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે એમના માટે પ્રાર્થના કરીએ કે એમને ભગવાન શક્તિ આપે અને લોકસેવાનું જે કામ છે એ ભારત અને જ્યારે વિશ્વમાં કરતા હોય ત્યારે એમાં વૃદ્ધિ થાય અને લોકહિતનું કામ થાય એવી આપ સૌ પાસે વિનંતી કરી મારી વાત પૂર્ણ કરું છું।